જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં મહાઆંદોલન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સત્યાગ્રહ છાવણીમાં ધરણા યોજ્યા છે। તેમની માંગ છે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે। શૈક્ષિક મહાસંઘના અનુસાર અગાઉ મંત્રીઓ સાથે થયેલા સમાધાન મુજબનો ઠરાવ બહાર પાડવા વિનંતી કરાઈ હતી। ઠરાવ ન કરાયો તો આંદોલનની ચીમકી આપી, પરંતુ આજ દિન સુધી સમાધાન મુજબનો ઠરાવ ન થતા આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીએ ધરણા યોજી વિરોધ નોંધાવાશે। આંદોલનમાં જોડાવા અલગ અલગ જિલ્લામાંથી શિક્ષકો ગાંધીનગર પહોંચી રહ્યા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, રાજ્યભરમાંથી શિક્ષકો વિરોધ પ્રદર્શન કરવા માટે સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી રહ્યા છે। શું સ્ટેન્ડ છે શિક્ષકોનું? આંદોલનને લઈને શું સ્ટ્રેટેજી તેમની? ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી છે અને અહીંયા શિક્ષકો પહોંચી રહ્યા છે, કારણ કે આજે અખિલ ભારતીય શૈક્ષિક સંઘ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી એક દિવસના ધરણા પ્રદર્શન આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે। ત્યારે રાજ્યભરના અલગ અલગ તાલુકામાંથી અહીંયા શિક્ષકો પહોંચી રહ્યા છે। તેમની જે માગણી છે એ માગણી જૂની પેન્શન યોજના લાગુ કરવાની છે। નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવી અને તેની અંદર 2005 પહેલા જે શિક્ષકો ભરતી થયા છે તેમની પણ જૂની પેન્શન યોજનાની અંદર સમાવેશ કરવાની માગણી છે। શું માગણી છે, ક્યાં ક્યાંથી આવ્યા છે? શિક્ષકો જ આવ્યા છે કે બીજા સરકારી કર્મચારી પણ આવ્યા છે? અહીંયા એબીપી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી હું અહીં ઉપસ્થિત શિક્ષકોનું અભિવાદન કરું છું કે આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અને પોતાની ન્યાયિક માગણીની માંગ કરવા માટે આજે ગાંધીનગરની આ છાવણીમાં ભેગા થયા છે। મને ગર્વ છે વાતનો કે ગુજરાતના લગભગ 50,000થી વધારે કર્મચારીઓ જે ઘણા વર્ષોથી આ માગણી કરી રહ્યા સરકારની સામે, અને સરકાર પણ આપણી છે, આપણા માટે છે, આપણા મા બાપ છે, છતાં પણ ઘણા લાંબા સમય છેલ્લા 2 વર્ષથી માગણી સ્વીકારેલી છે અને છતાં પણ એ માગણી માટેનો ઠરાવ નથી કરતા, જે ખૂબ જ દુઃખની બાબત છે। 1/4/2005 પહેલાના કર્મચારીઓ જે માગણી સરકારે સ્વીકારેલી છે, 5 મંત્રીઓની કમિટી બેસાડી હતી અને એમાં સર્વસ્વીકૃતિ મંજૂરી દેવામાં આવી હતી, પરંતુ ઠરાવ આજ સુધી નથી થયો અને આ અન્યાયને કારણે આજે ફરી પાછા અમારે અહીંયા છાવણીમાં ભેગું થવાનું, ગાંધીનગર આવવાનું થયું છે, જે દુઃખદ ઘટના છે। સરકારે તાત્કાલિક આ ઠરાવ કરવો જોઈએ, આનો વિલંબ ન કરવો જોઈએ, ગુજરાતના હિતમાં, ગુજરાતના આ ન્યાયિક હિતમાં, કારણ કે કેન્દ્ર સરકારની જે પોલિસી છે એ અંતર્ગત જ આ નિર્ણય છે। હમણાં યુપી, હમણાં મહારાષ્ટ્ર, એમપી આ રાજ્યોએ જો કે માંગણી સ્વીકારી લીધી છે। બહુ દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતમાં કઈ ત્રુટી ખૂટે છે કે જેને કારણે આજે આટલા કર્મચારીઓ જે પોતાને માનસિક ટેન્શન ભોગવી રહ્યા છે। હું આજે સરકારને તમારા માધ્યમથી ક્યાંથી આવ્યા છે શિક્ષકો? કેટલી સંખ્યામાં ઉપસ્થિત છે? દરેક જિલ્લામાંથી દરેક સંવર્ગના કર્મચારીઓ અહીંયા હાજર છે ધરણા કાર્યક્રમ માટે। વિધાનસભા પહેલા સરકારે એક કમિટી બનાવી હતી 5 મંત્રીઓની। એ મંત્રીઓએ નક્કી કર્યું હતું કે ભાઈ 2005 પહેલા જે નિમણૂક પામેલા છે એ સરકારના તમામ કર્મચારીઓ, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ, બધી શાળાઓના તેમજ દરેક વિભાગના કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવાની એ આ ભાજપ સરકારે સંમતિ આપી હતી, પણ એ વખતે એવી કન્ડિશન મૂકી હતી કે વિધાનસભાની આચારસંહિતા લાગુ પડશે, ત્યાર પછી નવી સરકાર અમે બનાવીશું ત્યારે આ માગણીઓ તમારી સ્વીકારી અને ઠરાવ કરીશું। એ વાતને આજે 2 વર્ષ થઈ ગયા, તેમ છતાં પણ સરકાર બીજા બધા નિયમો, બીજા બધા કાયદાઓ લાગુ કરે છે, પણ કર્મચારીઓ જે શિક્ષકો છે એ સમાજનું ઘડતર કરે છે, એ સમાજના ઘડવૈયાઓ સાથે આવું અન્યાય કેમ? અચ્છા, માનો કે આજે તમે ધરણા પ્રદર્શન કર્યા, એક વાત એવી પણ છે કે આગામી દિવસોના આંદોલનની રણનીતિ પણ આજે ઘડવાની છે, તો કેવા પ્રકારના કાર્યક્રમો હશે? અમે હવે સતત આ કાર્યક્રમમાં જોડાયેલા જ રહીશું અને જ્યારે પણ અમારે આંદોલન કરવાનું થશે ત્યારે અમે અવિરત હાજરી જ આપીશું અમારી, અને કોઈ પણ સંજોગોમાં અમે જૂની પેન્શન યોજના લાગુ કરીને જ અને લઈને જ રહેવાના છીએ। એ અમારા બધાનો એક અફર નિર્ણય છે અને બધા શિક્ષકો અત્યારે સાથે મળી અને આ જ કાર્યક્રમમાં જોડાયેલા છે। એટલે અમે હંમેશા જ્યાં સુધી ઓપીએસ લાગુ નહીં થાય ત્યાં સુધી અમારા કાર્યક્રમો અવિરત ચાલુ જ રહેશે। અચ્છા, આપ ક્યાંથી આવ્યા છો અને શું માગણી શું છે? કેમ કે એકવાર તો વાત પણ કરી દીધી હતી, સ્વીકારી પણ લીધી। હું વડોદરા જિલ્લામાંથી આવું છું।
હું નિવૃત્ત થઈ ગયેલો શિક્ષક છું. 2006 2000ની ભરતી છે મારી, 6/7/2000. મારો પૂરો પગાર થયો હતો 11/7/2005. પણ આજે પેન્શન જે મને આવે છે મામૂલી રકમ 3240 રૂપિયા જેવું સામાન્ય, એ પણ એક LICના આધારિત, LIC શેર બજાર આધારિત અમારા પૈસાનું રોકાણ કર્યા પછી જ અમને એનું વ્યાજ જ આપતા હોય એવો અહેસાસ થાય છે. બુઢા પૈકી લાઠી આજે પૈસા વગર કોઈ ઓળખતું નથી. નાણાં વગરના નાથિયા, નાણાં નાથના. હિરેન, આભાર જાણકારી આપવા માટે. આપને એ પણ યાદ કરાવું કે OPS એ શિક્ષકોનો પ્રાણ પ્રશ્ન છે. વિદ્યાસહાયક મિત્રોને 5 વર્ષ સુધી પૂરો પગાર પણ નથી આપતા. ફિક્સ પગારમાં નોકરી કરે એમાં પણ શોષણ કરવાનું, અને અંતમાં જ્યારે એમનું આ હક છે એ હક જ્યારે છીનવાતો હોય ત્યારે એક હાથમાં ગોર અને એક હાથમાં ખોર. એટલે અમે નોકરીમાં એક જ શાળામાં નોકરી કરતા હોઈએ તો અમુક મિત્રોને લાભ મળે છે, અમુક મિત્રો નથી મળતો. તો એ અમારા નાનો ભાઈઓ છે. તો એ નાના ભાઈઓ માટે અમે આજે સત્યાગ્રહ છાવણી ખાતે સાબરકાંઠામાંથી લગભગ 2000 શિક્ષકો નીકળ્યા છીએ. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા આજ રોજ તારીખ 16/8/2024 ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સરકારે જ્યારે 2022ની ચૂંટણી પહેલાં 1-4-5 પહેલાંના શિક્ષકોનો ઠરાવ મંજૂર કરેલો, અને જે 5 મંત્રીઓની સમિતિમાં નક્કી કરવામાં આવેલું કે 1-4-5 પહેલાંના શિક્ષક મિત્રો તમામ કર્મચારીઓને પેન્શન આપવામાં આવશે. એ ન આપતો ત્યારબાદ ફરી માર્ચ મહિનામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આંદોલન કરવામાં આવ્યું. ત્યારે આપણા રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબે આવી અને આશ્વાસન આપેલું કે આ ઠરાવ અમે ટૂંક સમયમાં કરીશું. પણ ઘણી રાહ જોતો લગભગ 2 વર્ષ થઈ ગયા છતાં આ ઠરાવ થયો નથી. ભૂતકાળમાં 5 મંત્રીશ્રીઓની કમિટી દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તે ઠરાવ આજ દિન સુધી થયો નથી. માર્ચ મહિનામાં પણ આંદોલન કરવામાં આવ્યું હતું, ત્યારે તત્કાલીન આપણા ગૃહ રાજ્યમંત્રી દ્વારા પણ ઝડપથી ઠરાવ થાય તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી ઠરાવ મળેલ ન હતો. માટે જે ઠરાવ ઝડપથી થાય તે માટે આજે આ મહાઆંદોલન કરવામાં આવ્યું છે.